शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। પાઠ 3 ધંધાકીય સેવાઓ 2 તેમના વિશે અભ્યાસ કરતા સૌપ્રથમ આપણે તેમની પ્રસ્તાવના જોઈએ કે ધંધાકીય સેવાઓ જે છે એ કેવી હોઈ શકે. તો કે પ્રવર્તમાન સમયની અંદર વાણિજ્યનું મહત્ત્વ છે એ ખૂબ જ વધતું જાય છે, કે ધીમે ધીમે હાલના સમયની અંદર વાણિજ્યનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. વાણિજ્યમાં વેપારની પ્રવૃત્તિ ઉપરાંત તેને સહાયક સેવામાં બેન્કિંગનો સમાવેશ કરવામાં આવે છે. કે વાણિજ્યની અંદર જે વેપારની પ્રવૃત્તિની સાથે સાથે તેમાં રહેલી સહાયક સેવાનો જે છે એમાં બેન્કિંગનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે બેન્કિંગની સેવા જે છે એ ઉપરાંત ખેતી જેવા પણ અનેક ક્ષેત્રો ઉપયોગ બને, કે બેન્કિંગની સેવાની સાથે સાથે જે ખેતી જેવા સાધનો જે છે એ ક્ષેત્ર જે છે એ પણ ખૂબ જ ઉપયોગી બને છે. બેન્કિંગની સેવા આપનાર સંસ્થા બેંકથી ઓળખાય છે, કે બેન્કિંગની સેવા જે આપે છે જે કોઈ સંસ્થા એ બેંકના નામેથી ઓળખાય છે. વિશ્વની સૌપ્રથમ બેંક ઈસવીસન 1407માં જીનીવા ખાતે શરૂ થઈ હતી. કે બેંક જે છે એની સૌપ્રથમ સ્થાપના 1407ની અંદર જીનીવા ખાતે થઈ હતી. ઇટાલિયન શબ્દ બેન્કો બેન્ચ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ, કે બેંક જે છે એ એક ઇટાલિયન શબ્દ છે અને એ જે છે એ બેન્કો પરથી ઉતરી આવ્યો છે. બેંકની પ્રવૃત્તિઓના પુરાવાઓ પ્રાચીન સમયમાં પણ જોવા મળે છે, કે બેંકની અંદર જે પ્રવૃત્તિના પુરાવાઓ છે તે પહેલાં પ્રાચીન સમયમાં પણ હતા અને જે હાલના સમયમાં પણ છે. આ શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો. કે આ શબ્દનો ઉદ્ભવ ક્યાંથી થયો હતો? તો કે રોમન સામ્રાજ્યની અંદર થયો હતો, જ્યાં નાણાં ધીરનાર માસેલાના નામે ઓળખાતા, કે નાણાં ધીરનાર જે છે એ માસેલાના નામે ઓળખાતા. બંધવાડાની વચ્ચોવચ્ચ બેન્કો નામે ઓળખાતી એક લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામચલાઉ દુકાન નાખતા, જેના પરથી બેન્કો અને બેંક શબ્દની ઉત્પત્તિ થઈ, કે નાની નાની દુકાન ચલાવવા માટે નાખતા અને તેના પરથી શું થયું? તો કે બેંકની ઉત્પત્તિ થઈ. બેંકનો અર્થ શું હોઈ શકે? તો કે રિઝર્વ બેંકના મતે બેંકનો અર્થ શું છે? તો કે માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. કે માંગવામાં કોઈ પણ વસ્તુ આવે અને એ જ સમયે નિર્ધારિત મુદતના અંતે આપણે જો પરત કરીએ અને એ જ શરતે જો ધિરાણ કરવાના હેતુથી આપણે કોઈ બચતો એકત્રિત કરીએ એને શું કહેવાય છે? બેંક. બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. બેન્કિંગની જે સેવાઓ મળે છે એને આપણે બેંક તરીકે પણ ઓળખીએ છીએ. તો આ હતા બેંકના અર્થ. હવે આપણે જોઈશું બેંકના કાર્યો. તો કે બેંકના કાર્યો કેવા કેવા હોઈ શકે? તો કે થાપણો સ્વીકારવી અને રોકાણ કે ધિરાણ કરવું. પરંતુ વર્તમાન સમયમાં આ કાર્ય ઉપરાંત અન્ય કાર્યો પણ બેંક કરે છે. કે અત્યારના હાલના સમયની અંદર પહેલાં તો શું થતું? કે થાપણો સ્વીકારવામાં આવતી અને રોકાણ કે ધિરાણ કરવું પડતું. પણ હાલના સમયની અંદર બેંક જે છે એ ઘણા કામો કરે છે. બેંક સેવાઓને વિકાસ ખૂબ જ થતો જાય છે. બેંક જે છે એની અંદર જે સેવાઓ રહેલી છે એનો વિકાસ છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને તેની સેવાઓમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. તેમની જે સેવાઓ જે છે એમાં પણ વૈવિધ્ય જોવા મળતું હોય છે. બેંકના બધા કાર્યોની યાદી બનાવવી મુશ્કેલ છે. કે બેંકના જે કાર્યો જે છે એની યાદી જે બનાવવી એ ખૂબ જ મુશ્કેલ છે. બેંકના કાર્યોને મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યમાં વિભાજિત કરી શકાય છે. બેંકના ઘણા બધા કાર્યો છે, તો એ કાર્યોને મુખ્ય કાર્ય તરીકે અથવા ગૌણ કાર્ય તરીકે આપણે વિભાજિત કરી શકીએ છીએ. બેંકના મુખ્ય કાર્ય જોઈએ તો મુખ્ય 4 કાર્યો છે: થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું, રોકાણ કરવું અને આંતર બેન્કિંગના વ્યવહારો કરવા.
એવી જ રીતના બેંકના ગૌણકાર્ય જોઈએ તો ટોટલ 8 ગૌણકાર્ય છે. પહેલું, ગ્રાહકના નાણાકીય વ્યવહારો જે હોય છે એને સંભાળવા, હુંડિયામણને લગતા વ્યવહારો કરવા, શાખપત્ર આપવા, ટ્રાવેલ્સ ચેક આપવા, ડ્રાફ્ટની સેવા આપવી, બેંક સાથે જોડાયેલ વ્યક્તિની શાખ અંગેની માહિતી આપવી, બાંયધરી દલાલ તરીકેની સેવા આપવી, અન્ય સંબંધિત સેવા પૂરી પાડવી, જેવી કે કઈ તો કે એટીએમ, ડીમેટ, સેફ ડિપોઝિટ, વોલ્ટની સુવિધા. તો આ જે છે એ બેંકના મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય છે. તેમના વિશે આપણે હવે મુખ્ય કાર્ય એટલે કે અને ગૌણ કાર્યના દરેક જે છે એના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. બેંકના મુખ્ય કાર્યો. પહેલું, થાપણો સ્વીકારવી. તો કે બેંક જાહેર જનતા પાસેથી અમુક વપરાયેલી રકમ થાપણો તરીકે સ્વીકારે છે કે જે કોઈ વાપરેલી રકમ નથી એને એક બેંક જે છે એ થાપણો તરીકે સ્વીકારતું હોય છે. બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ ચૂકવે છે. બેંકમાં જે થાપણ મૂકે છે એને બેંક શું કરે છે તો કે વ્યાજ ચૂકવે છે. બેંકની સૌથી મોટી જવાબદારી થાપણોદારો, બચત કરનારા લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનું છે. કે બેંકની સૌથી મોટામાં મોટી જવાબદારી છે એ થાપણદારો અને બચત કરનારા લોકોના વિશ્વાસ જાળવી રાખવાનું હોય છે. બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે જેના પર વ્યાજનો દર જુદો જુદો હોય છે. કે બેંક જે છે એ અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારતું હોય છે અને એનો વ્યાજનો દર જે છે એ પણ અલગ અલગ હોય છે. બેંક મુખ્યત્વે 4 રીતે થાપણ સ્વીકારે છે. તો બચત ખાતું એનું વ્યાજ દર અલગ હોય છે, ચાલુ ખાતાનું વ્યાજ દર અલગ હોય છે, રિકરિંગ ખાતાનું પણ અલગ હોય છે અને બાંધી મુદતનું ખાતું જે છે એનું પણ જે વ્યાજ હોય છે એ અલગ હોય છે. ધિરાણ કરવું. બેંક પણ ધિરાણ કરે છે હાલના સમયની અંદર. તો કે વિવિધ ખાતાઓ દ્વારા જે થાપણો સ્વીકારે છે, આમ થાપણો દ્વારા બેંકે મેળવેલ નાણાંનું અન્યત્ર ધિરાણ કરે છે. કે બેંક જે નાણાં મેળવે છે એ નાણાંનું અન્ય શું કરે છે તો કે એ ધિરાણ કરે છે. અને બેંકો જે છે એ થાપણોને સ્વીકારીને બચતકારને વ્યાજ આપે છે. કે બેંકો શું કરે છે તો કે થાપણો સ્વીકારી લે છે અને બચતકારોને શું કરે છે તો કે વ્યાજ આપે છે. તેથી થાપણદારોને ચૂકવતા વ્યાજના દર કરતાં વધુ દરે નાણાંની જરૂરિયાતવાળી વ્યક્તિઓને ધિરાણ કરે છે. કે તેથી થાપણદારો શું કરે છે તો કે ચૂકવાતા વ્યાજના દર કરતાં વધુ નાણાંની જરૂરિયાત વ્યક્તિઓને શું કરે છે તો કે ધિરાણ કરે છે અને વ્યાજના દરના તફાવતમાં બેંક નફો મેળવે છે. વ્યાજના દરના તફાવતમાં બેંક શું કરે છે તો કે બેંક જે નફો મેળવે છે. બેંક નીચે મુજબ ધિરાણ કરે છે. એક તો લોન દ્વારા અને બીજું ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ દ્વારા. તો પેલું જોઈએ કે લોન દ્વારા કઈ રીતના કરે. તો કે બેંક લાંબા ગાળા માટે, ટૂંકા ગાળા માટે લોન આપે છે. કે બેંક લાંબા અને ટૂંકા બંનેના સમયગાળા દરમિયાન લોન આપે છે. કેટલાક પ્રકારની લોન પર તારણ જરૂરી હોય છે અને જ્યારે કેટલાક પ્રકારની લોનમાં તારણ જરૂરી નથી. કે ઘણા પ્રકારની લોનો એવી પણ હોય છે કે જેમાં તારણ જરૂરી છે અને ઘણા પ્રકારની લોન એવી પણ હોય છે કે જેમાં તારણ જરૂરી છે. આવી લોન વેપારીઓ અને વ્યક્તિગત કે ઉદ્યોગપતિને આપવામાં આવે છે. કે આવી જે લોનો જે છે એ મોટા વેપારીઓ કે વ્યક્તિગત અથવા કોઈ મોટા ઉદ્યોગપતિ હોય એને આપવામાં આવતી હોય છે. જેની સામે તેટલી જ રકમની જામીનગીરી બેંક લેતી હોય છે. કેટલી જ રકમની શું લે તો કે જામીનગીરી, એટલે કોઈ સામેની વસ્તુ લે. પ્રવર્તમાન સમયમાં હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, કેશ ક્રેડિટ, મશીનરી લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન વગેરે જેવી લોન પણ ઉપલબ્ધ છે. હાલના સમયમાં વિવિધ પ્રકારની લોન જે છે એ બેંક દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ દ્વારા. તો કે ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલા મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમથી વધુ રકમ ઉપાડે એવું બને તો ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. કે જે વ્યક્તિ ચાલુ ખાતું ધરાવે છે અને અગાઉ મંજૂર કરેલા પૈસા જે હોય અને એ મર્યાદા અથવા ટૂંકા ગાળાની અંદર જો એ જમા રકમ કરેલી હોય એના કરતાં જો વધુ રકમ ઉપાડે એને બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો હોય છે પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે
ત્યારે તે કેશ ક્રેડિટના નામે ઓળખાય છે. પરંતુ ઓવરડ્રાફ્ટનો જે સમય જે છે એ કોઈ એક નિશ્ચિત હોય છે અને એ નિશ્ચિત કરેલા સમયમાં નિશ્ચિત કરેલા સમય જે હોય છે એ ત્યારે જો કરી દેવામાં આવે તો એ જે છે એ કેશ ક્રેડિટના નામે ઓળખવામાં આવે છે. ત્રીજું, રોકાણ કરવું. બેંકની મૂડી અને મેળવેલ થાપણ રકમનું ધિરાણ અને રોકાણ જો ન થઈ શકે તો બેંકને પૂરતું વળતર મળતું નથી. કે થાપણ કરેલું રકમ અને જો ધિરાણ ન થઈ શકે તો બેંકને જે વળતર જે છે એ પૂરેપૂરું મળતું નથી. બેંકનું મહત્ત્વનું કાર્ય અન્ય જગ્યાએ આ રકમનું રોકાણ કરવાનું છે. કે બેંકનું મહત્ત્વનું કાર્ય શું છે તો કે અન્ય જગ્યાએ રોકાણ કરવાનું છે. આ રોકાણ યોગ્ય ગણતરી સાથે સલામત જગ્યાએ કરવું અનિવાર્ય છે. કે જો રોકાણ જે છે એને એક સલામત જગ્યાએ કરવું પડતું હોય છે એ જ શું છે તો કે અનિવાર્ય છે. બેંકે અનામતની રકમ RBIને નિયમ અનુસાર કુલ ડિપોઝિટની અમુક રકમ સરકારી જામીનગીરીઓમાં રોકવાની હોય છે. કે જે બેંક જે છે એની ડિપોઝિટની અમુક રકમ જે છે એ સરકારના ખાતામાં જમા થતી હોય છે, જેના પર વ્યાજનો દર ઓછો હોય છે. જેના પર વ્યાજ શું મળે છે તો કે ખૂબ જ ઓછું. બેંકમાં કટોકટી અને આકસ્મિક પરિસ્થિતિમાં રોકાણો છૂટા કરી તરત રોકડ મળે તે રીતે નાણાંની ગોઠવણી કરવી અનિવાર્ય છે. કે બેંક જે છે એ કટોકટીની સ્થિતિની અંદર આકસ્મિક પરિસ્થિતિમાં જો રોકાણો છૂટા કરે તો તરત જ રોકડ મળે તે રીતે નાણાંની ગોઠવણી કરવી અનિવાર્ય બનતી હોય છે. અને બેંક જે છે એ મદઅંશે સરકારી જામીનગીરીઓ કે અન્ય સદ્ધરતાવાળા એકમોમાં રોકાણ કરતી હોય છે. આંતરબેન્કિંગના વ્યવહારો કરવા. કે આંતરબેન્કિંગના વ્યવહારો કઈ રીતે? બેંકના મુખ્ય કાર્યો પૈકી એક કાર્ય બેંક વચ્ચેના વ્યવહારનું છે. કે બેંકનું મુખ્ય કાર્ય જે છે એમાંથી એક કાર્ય જે છે એ બેંકો દ્વારા થતું કાર્ય છે. દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે એક જ કે 24 કલાક કે તેની ઓછો સમય માટે નાણાંની તંગી અનુભવવી પડતી હોય છે. કે એક બેંકથી બીજા બેંક જે છે એ બેંકનું એક મુખ્ય વ્યવહારનું કાર્ય છે. કે અમુક સમય બેંકને એવું પણ થાય છે કે 24 કલાક અથવા એના ઓછા સમય માટે પણ નાણાંની તંગી પડતી હોય છે, એટલે કે અનુભવ થતો હોય છે. આ સમયે આ બેંકમાં વપરાયેલા નાણાં પડેલા હોય તો તરત જ જરૂરિયાત ધરાવતા બેંકને આપવામાં આવે છે. કે અમુક વખતે એ બેંક જે શું કરે છે તો કે બીજી બેંક પાસે પૈસા માગશે અને જો એ બીજી બેંક પાસે વપરાયેલા નાણાં પડેલા હશે તો એ શું કરશે તો કે એ બેંકને પૂરા પાડશે. આ વ્યવસ્થા મધ્યસ્થ બેંકે નિયુક્ત કરેલી એજન્સી દ્વારા કરવામાં આવે છે. મધ્યસ્થ બેંક છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ કરતી હોય છે. આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફતે થાય છે. કે નાણાં કોઈ આપે અથવા લે તો એ મધ્યસ્થ બેંક તરફથી જ થાય છે. નાણાં લેનાર કે આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. કે નાણાં કોઈ લેતું હોય અથવા આપતું હોય એ એકબીજાના સંપર્કમાં નથી આવતા. આ રીતે બેંકનું સમસ્યાનું નિવારણ થઈ જાય છે. આમ જે રકમ મંગાવવામાં આવે અને તરત જ મળે તેને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે. કે જે રકમ મંગાવવામાં આવે અને તરત એને મળી જાય એને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે. આ રીતે મેળવેલ રકમ પર વ્યાજ ચૂકવવું પડતું હોય છે અને આ વ્યાજનો દર જે છે એ બજારમાં નાણાંની માંગના આધારે નક્કી થતો હોય છે. માંગ અને પુરવઠાના આધારે આ વ્યાજનો દર નિશ્ચિત થાય છે, જેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. કે જે માંગ અને પુરવઠાના આધારે જે વ્યાજનો દર નક્કી થાય તેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ બેંકના ગુણકાર્યો. તો પહેલું, ગ્રાહકના નાણાકીય વ્યવહારો સંભાળવા. કે મુખ્ય કાર્ય પૂર્ણ કર્યા બાદ ગૌણ કાર્ય તરફ વધીએ તો બેંકના ગૌણ કાર્યમાં સૌપ્રથમ તો નાણાકીય વ્યવહારો સંભાળવા એ બેંકનું ગૌણ કાર્યનું પ્રથમ પગથિયું છે. બેંકમાં મુખ્યત્વે બે ગ્રાહકો છે, થાપણ મૂકનારા અને નાણાં લેનારા. આવા ગ્રાહકો બેંક મારફતે પોતાના નાણાકીય વ્યવહારો કરતા હોય છે. બેંકના ગ્રાહક અન્ય વ્યક્તિની તરફેણમાં
ચેક લખી આપે ત્યારે અન્યને નાણાં ચૂકવવાનું કાર્ય તેમજ અન્ય વ્યક્તિ પાસેથી જ્યારે ગ્રાહકને ચેક મળ્યો હોય ત્યારે એ ચેકના નાણાં વસૂલ કરવાનું કાર્ય ગ્રાહક વતી બેંક કરે છે. કે બેંક શું કરે છે, જ્યારે આપણે પૈસાની જરૂરિયાત પડે છે ત્યારે આપણને પૂરતા પાડે છે અને આપણે આપણા ખાતાની અંદર એ ચેક જમા કરવો હોય તો આ કામ જે છે એ બેંક કરે છે. અથવા તો આપણા ખાતાની અંદરથી કોઈ બીજા વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા હોય, એટલે કે આપણા ખાતામાંથી બીજાના ખાતામાં નાખવા હોય, અથવા તો આપણા ખાતામાંથી રહેલો ચેક બીજા વ્યક્તિના ખાતામાં જો જમા કરવો હોય તો આ દરેક કાર્ય જે છે એ બેંકનું છે. અને ગ્રાહકને નથી કરવાનું હતું, એના વતી કોણ કરે છે કાર્ય? બેંક કરે છે. વર્તમાન સમયમાં વીજળીના બિલ ભરવા, ફોનના બિલ ભરવા, વીમાનું પ્રીમિયમ ભરવું, એક ખાતામાંથી બીજામાં ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા વગેરે જેવા વિવિધ કાર્યો બેંક ગ્રાહક વતી કરે છે. કે હાલના વર્તમાન સમયની અંદર વીજળીના બિલ ભરવા માટે અથવા ફોનના બિલ ભરવા માટે કોઈ પણ કાર્ય કરવા માટે બેંક જે છે એ ગ્રાહકો વતી કાર્ય કરતું હોય છે. હુંડિયામણને લગતા વ્યવહારો કરવા, કે આયાત નિકાસ વેપાર હાલના સમયમાં ફરજિયાતપણે બેંક દ્વારા જ ભરવો પડે છે. કે આયાત નિકાસ જે વેપાર જે છે એ ફરજિયાતપણે શું કરવું પડતું હોય છે? તો કે બેંક દ્વારા જ ભરવો પડતો હોય છે. હવે આવા સમયે આયાત નિકાસના વ્યવહારો માટે વિદેશી હુંડિયામણની જરૂર પડે છે. આવા સમયે શું થાય છે? તો કે ખૂબ જ વિદેશી હુંડિયામણની જરૂર પડતી હોય છે. અને આવા હુંડિયામણની વ્યવસ્થા મધ્યસ્થ બેંકે પરવાનગી આપેલ હોય તેવી બેંક વિદેશ વેપાર સાથે સંકળાયેલ દસ્તાવેજો જે છે એ લાવવા મોકલવાની સેવા આપે છે. કે બેંક શું કરે છે? તો કે હુંડિયામણ વ્યવસ્થા જે છે એ બેંકે પરવાનગી આપેલી હોય તો વિદેશ વેપાર સાથે કોઈ સંકળાયેલું હોય એના દસ્તાવેજો છે એ લાવવા મોકલવાની સેવા કોણ આપે છે? તો કે બેંક આપે છે. શાખપત્ર, તો કે શાખપત્ર એ એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલો પત્ર છે. કે એક બેંક છે એ બીજી બેંકને પત્ર લખે એને શાખપત્ર કહેવામાં આવે છે. આ પત્રમાં દર્શાવેલ વ્યક્તિ ચોક્કસ સમયે ચોક્કસ રકમ ચૂકવશે તેની ખાતરી આપે છે. કે ચોક્કસ સમયે અને ચોક્કસ રકમ ચૂકવે તેની બેંક ખાતરી આપતી હોય છે. બેંક શાખપત્ર આપતા પહેલાં જ જે તે વ્યક્તિ પાસેથી નિશ્ચિત કરેલ રકમ જમા લે અથવા તો તેટલી રકમના જમીન લે છે. જે વ્યક્તિ ખાતરી આપવામાં આવેલ હોય તેણે નાણાં ચૂકવવાનો સમય આવે ત્યારે શાખપત્રમાં દર્શાવેલ રકમ ચૂકવી આપવામાં આવે છે. કે જે વ્યક્તિ જે છે તેને ખાતરી આપવામાં આવેલ હોય અને તેને નાણાં ચૂકવવાનો સમય આવે ત્યારે શાખપત્રની અંદર આવી રકમની ચૂકવણી કરવામાં આવતી હોય છે. આમ શાખપત્ર નાણાકીય વ્યવહારોને સરળ અને વિશ્વસનીય બનાવે છે. શાખપત્ર શું કરે છે? તો કે નાણાકીય જે વ્યવહારો જે છે તેને શું કરે છે? તો કે સરળ અને વિશ્વસનીય બનાવતા હોય છે. બેંકને આ સેવા માટે કમિશનની આવક પણ મળે છે. કે બેંક જે આ સેવા કરે છે તેમને શું થાય છે? તો કે એમની અંદર એને કમિશનની આવક પણ મળતી રહેતી હોય છે. ટ્રાવેલ્સ ચેક આપવા, વર્તમાન સમયમાં લોકો વધારે ને વધારે મુસાફરી કરતા હોય છે. તેથી દેશ કે પ્રદેશમાં પ્રવાસમાં વ્યક્તિ રોકડ નાણાં ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની ચિંતાથી બચવા ટ્રાવેલ્સ ચેક કઢાવતા હોય છે. કે ઘણી વખત આપણે બહાર ફરવા જતા હોઈએ છીએ તો આવા પરિસ્થિતિની અંદર રોકડા રૂપિયા રાખવા આપણી પાસે એક સલામતી ભર્યું છે નહીં. એટલા માટે લોકો શું કરે છે? તો કે ચેક સાથે રાખતા હોય છે. ટ્રાવેલ્સ ચેક ધરાવનાર વ્યક્તિ બહારગામ કે પરદેશના સ્થળે બેંકની શાખામાં જઈ નમૂના મુજબની સહી કરી ચેકના નાણાં ઉપાડી શકે છે. કે ટ્રાવેલ્સ ચેક જે ધરાવતા હોય તો બહારગામ કે પરદેશના સ્થળે બેંકની કોઈપણ શાખાની અંદર જઈ અને નમૂના મુજબ જો સહી કરે તો તે પૈસા ઉપડી શકે છે. આ ચેક ખૂબ જ વિશ્વસનીય અને હસ્તાંતરણીય હોય છે. કે ચેક જે છે એ હસ્તાંતરણીય તો હાથેથી લખેલો હોય છે. એટીએમની સુવિધા આવતા
ટ્રાવેલ્સ ચેકના વધારાનું પ્રમાણ ઘટ્યું છે. એટીએમ આવી ગયા એટલે શું થયું તો કે ટ્રાવેલ્સ ચેકની પણ હવે જરૂરિયાત પડતી નથી. ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા કે ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે. ડિમાન્ડ ડ્રાફ્ટ શું છે તો કે એક બેંકે જે લખેલો જે છે એ બીજી બેંકની શાખા પર લખેલો શું છે તો કે ચેક છે. ડિમાન્ડ ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે કે ડીડી આપણે જ્યારે કઢાવીએ છીએ ત્યારે વ્યક્તિના નામનો ઉલ્લેખ જે છે એ ડિમાન્ડ ડ્રાફ્ટની અંદર થતો જોવા મળે છે અને તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. કે તે વ્યક્તિને શું કરવામાં આવે છે તો કે નાણાંની ચૂકવણી કરવાનો હુકમ એ વ્યક્તિને આપવામાં આવતો હોય છે. કોઈ વ્યક્તિ કે સંસ્થાના નાણાં મોકલવાના હોય ત્યારે ડ્રાફ્ટ એક સલામત માધ્યમ ગણાય છે. કે કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને આપણે નાણાં મોકલવાના થતા હોય તો એ જે વ્યક્તિ જે છે એ શું છે તો કે આપણે જે નાણાં મોકલવા માગતા હોય તો જ્યારે એક ડ્રાફ્ટ સલામત માધ્યમ તેનું ગણાતું હોય છે. અને આ વિનંતીના આધારે નાણાં લેનારનું નામ અને પોતાની શાખ જે છે એનું જોડાણ પણ હોય છે. અને આવી જે બેંકની શાખા જે છે એની રકમ ચૂકવી આપવાનો આદેશ પણ ડિમાન્ડ ડ્રાફ્ટ કરતી હોય છે. નાણાં મોકલનાર ચૂકવવાના નાણાં ઉપરાંત બેંકને કમિશન પણ આપે છે. કે નાણાં મોકલનાર જે છે એ શું કરે છે તો કે બેંકને ઘણું કમિશન પણ આપે છે. જો બેંક આવા દસ્તાવેજો પોતાના શહેરોમાં વટાવી શકાય તેવો આપે તો તે પે ઓર્ડર તરીકે ઓળખાય છે. કે બેંક જે છે એ એવો દસ્તાવેજ પોતાના શહેરમાં વટાવી શકાય તેવો આપે તો જે તે છે એ પે ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. બેંક સાથે જોડાયેલ ગ્રાહકની શાખ અંગેની માહિતી આપવી. કે બેંક સાથે જે જોડાયેલ જે છે એ ગ્રાહકની શાખ અંગેની માહિતી કઈ રીતના આપવી તો કે બેંક જે છે એ પોતાના ગ્રાહક સાથે નાણાકીય વ્યવહાર કરતી હોય છે અને એને શું થાય છે તો કે એ વારંવાર કરે છે, જેના આધારે જે પોતાના ગ્રાહકની નાણાકીય સદ્ધરતા વિશે જાણી શકે છે કે ગ્રાહકની નાણાકીય સદ્ધરતા કેટલી છે. બેંક જેમ લોકોના વિશ્વાસ સંપાદન કરવાનો હોય છે તેવી જ રીતે બજારમાં થતા શાખના વ્યવહારો માટે પણ કોઈ સંસ્થા કે પેઢી અન્ય સંસ્થા કે પેઢીના વિશ્વાસ મેળવવા માંગતી હોય ત્યારે બેંક દ્વારા આપવામાં આવતી માહિતી વધુ વિશ્વસનીય ગણવામાં આવે છે. આ માટે બેંક સદ્ધરતાનું પ્રમાણ જે છે એ આપતી હોય છે. કે બેંક શું કરે છે તો કે સદ્ધરતાનું પ્રમાણ આપે છે કે કોઈ એક સંસ્થા કે પેઢી હોય એ વિશ્વાસ મેળવવા માંગતી હોય એટલે એ વિશ્વાસ આપવા માટે બેંક શું થતું કે બેંક વિશ્વસનીય ગણવામાં આવે છે અને એના માટે એ શું કરે છે તો કે શાખ ઊભી કરવા માટે તે અંગેની માહિતી મેળવવામાં આવે છે અને સદ્ધરતાનું પ્રમાણપત્ર જે છે એ બેંક તેમને આપે છે. બાંહેધરી દલાલ તરીકેની સેવા. જ્યારે કંપની ભરણા માટે મૂડી બજારમાં આવે અને મૂડી ઉઘરાવે ત્યારે તેને સતત એ ભય રહેતો હોય છે કે તેને ભરણાની રકમ મળશે કે કેમ. કે જ્યારે કંપની જે છે એ મૂડી બજારમાં આવે છે અને મૂડી ઉઘરાવે છે ત્યારે તેને સતત એ ડર હોય છે કે તે કોઈ પર ભરપાઈ કરેલી રકમ જે છે એ મળશે કે નહીં મળે. જો રકમ ન મળે તો કંપનીને ધંધો કરવામાં મુશ્કેલી પડે. કે જો રકમ મેળવાપાત્ર ન હોય તો કંપનીને શું થાય છે તો કે ધંધો કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. આવા સમયે બેંક ભરણાની પૂરી રકમ કે લઘુમતી ભરણાની રકમ મળશે તેવી બાંહેધરી આપે છે. કે આવા સમયે શું થાય છે તો કે બેંક ભરણાની પૂરી રકમ અથવા લઘુમતી ભરણાની પૂરી રકમ મળશે એવી બાંહેધરી કોણ આપે છે તો કે બેંક આપે છે. અને જો રકમ ઓછી ભરાય તો તેટલી જામીનગીરી કંપની પાસેથી બેંક ખરીદી લે છે. આ સેવા બદલ બેંક કમિશન મેળવે છે. એટલે શું કરે બેંક ખરીદી લે અને એના બદલામાં બેંક શું કરશે તો કે એના બદલામાં બેંક શું કરશે તો કે કમિશન મેળવે છે. અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવી. કે બેંક પોતાના ગ્રાહકોને એટીએમ, ડીમેટ તેમજ સેલ્ફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા પૂરી પાડે છે. કે ઘણી બધી બીજી સેવાઓ પણ જે છે એ બેંક પૂરી પાડતી હોય છે. દાખલા તરીકે એટીએમ અથવા ડીમેટ જે છે એ સેલ્ફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા પણ બેંક જે છે એ પૂરી પાડતી હોય છે. આ ઉપરાંત ગ્રાહકો માટે ક્રેડિટ કાર્ડ તેમજ ડેબિટ કાર્ડની સુવિધા પણ પૂરી પાડે છે. કે બારે
ગયા પછી ગ્રાહકો જે છે એ પૈસાનું જોખમ અત્યારે ખૂબ હાલમાં વધારે છે. એટલે હાલના સમયની અંદર દરેક બેંક જે છે એ ગ્રાહકોની સેવા પૂરી પાડવા માટે એટીએમ કાર્ડ તેમજ ડેબિટ કાર્ડની સુવિધા પણ પૂરી પાડે છે. તો આજે આપણે બેંકનો અર્થ, તેમની પ્રસ્તાવના અને બેંકના કાર્ય એટલે કે મુખ્ય કાર્યો અને ગૌણ કાર્ય વિશે અભ્યાસ કર્યો. વધુ આપણે આગળના વિડીયોની અંદર અભ્યાસ કરશું. આભાર.